તો જુઓ આજે આપણે હવે ખાસ કરીને બે લિસ્ટિંગનું વિટનેસ કરી રહ્યા છે. એક ફિઝિક્સવાલા કે જે એડટેક કંપની છે અને બીજું છે એમવી ફોટોવોલ્વિક પાવર કે જેઓ સોલાર મેન્યુફેક્ચરિંગ કરે છે સોલાર મોડ્યુલનું. આ બંને કંપનીઓની આપણને અત્યારે લિસ્ટિંગ થતી જોવા મળશે. ખાસ કરીને જો ફિઝિક્સવાલાની વાત કરીએ તો 109 રૂપિયાની ઇસ્યુ પ્રાઇસ છે. 3480 કરોડનો તેમનો આઈપીઓ હતો અને લગભગ 1.81 ગણો એટલે કે બે ગણો જેટલો આઈપીઓ અહીંયાથી ખાસ ભરાયો હતો, જેમાં રિટેલ પોર્શન 1 ગણો જ ભરાયો હતો. સામે તમને એમવી ફોટોવોલ્વિક પાવર પર પણ જો 217 રૂપિયાની ઇસ્યુ પ્રાઇસ હતી, લગભગ 2900 કરોડનો આપણને ઇસ્યુ આવતો જોવા મળ્યો હતો. આ 97% જેટલો આઈપીઓ ભરાયો હતો, જેમાં 1 ગણાથી થોડો વધારે આપણને 110% જેટલો રિટેલ પોર્શન ભરાતો દેખાયો હતો. અને જુઓ બંનેની અત્યારે આપણને લિસ્ટિંગ ખાસ કરીને જોઈ રહ્યા છે. ફિઝિક્સવાલાનું 38%ના પ્રીમિયમ પર 150એ લિસ્ટિંગ થતું જોવા મળ્યું છે, જ્યારે એમવીનું લિસ્ટિંગ આપણને 5 રૂપિયાના ઘટાડા સાથે એટલે લગભગ 2-2.5% ડિસ્કાઉન્ટ પર થતું જોવા મળ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. ખાસ કરીને સૌથી પહેલાં ફિઝિક્સવાલાની વાત કરી લઈએ તો આ એક એડટેક કંપની છે અને 15 જુલાઈ સુધીની વાત કરીએ તો યુટ્યુબ પર ખાસ કરીને 13.7 મિલિયન જેટલા સબસ્ક્રાઈબર તેમના હતા અને ટોપ 5 એડટેક કંપનીઓના રેવન્યુમાં તેમનું નામ આવે છે. આ ઉપરાંત જો તમે એમવી ફોટોવોલ્વિક વાલની વાત કરશો તો એમને 31 મે 2025 સુધી લગભગ 7.80 ગીગાવોટની પીવી મોડ્યુલ કેપેસિટી અને 2.94 ગીગાવોટની ઓલમોસ્ટ સોલાર સેલની કેપેસિટી હતી. એટલે આ બંને પર એક નજર ખાસ કરીને રાખવાનું. આજના દિવસે તમને અહીંયાથી આ બંનેનું લિસ્ટિંગ એકની અંદર એક સારા એવા આપણને ફિઝિક્સવાલામાં જુઓ એક મજબૂત લિસ્ટિંગ જોવા મળ્યું છે, જ્યારે એમવીમાં એક ડિસ્કાઉન્ટ સાથેના લિસ્ટિંગ બાદ થોડી રિકવરીનો પ્રયાસ અહીંયાથી આપણને થતો જોવા મળી રહ્યો છે. પરંતુ એ સાથે આગળ